હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં છો? અને મારા નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો બધાને ગુડ મોર્નિંગ ને જય માતાજી. તો આજે આપણું છે પહેલું નોરતું ને આજે તો આપણે માતાજીને અખંડ દીવને આપણે કરવાનું હોય. તો આજે આપણે અખંડ દીવને બાળવાના છીએ. તો કન્ટિન્યુ તમે બ્લોગમાં બના રહી છે. તો આપણે તો બધું રેડી કરી નાખ્યું છે. આપણે માતાજીની સભીને દીવો ચાલુ કરે છે, પ્રગટાવે છે. हाँ ठीक है ना ना ठीक घड़ीक मत की जाए मोटी है लवाना હવે થઈ જાય લોકો હમણાં લાગુ નહીં ઓળવી નહીં રહે એમ આ બાજુ રાખો હા એ બાજુ રાખી હા એ જ રહેતો સ્ટેન્ડ જો બને ઓળવી નાખ્યો અગરબત્તી લઈ હા અગરબત્તી ઓળવી હાલો તો આપણે જો આ દિવસ કરી નાખ્યો છે. હવે આપણે મઠવાળી માતાજીવાળી રૂમમાં આવવાનું છે. તો હાલો આપણે ના આવે દીવોને આપણે પૂછતા. હેલો ફેમિલી, તો પંકજ કરે છે હવે બીજો દીવો અખંડ, કેમ કે એ અખંડ દીવો બાળવાનો છે એટલે તમે જોઈ શકશો. વાઈટ સાડી છે ને મને નથી થતું કરી પતલી કરવી હતી ને થઈ ગયા વાઈટ તો અહીંયા આપણે અખંડ દીવો ચાલુ થઈ ગયો છે 9 દિવસ સુધી. કા તો બધાય કમેન્ટમાં જય માતાજી લખી નાખજો. ભાઈ કેવું નીકળ્યું આખો દી હું ફાઈટું કે
નાળિયેર કાંઈ ઊભું ફાટ્યું છે. સફળ થઈ ગયા. અમારી વાત ચાઉનમાં સાંભળી લીધી. અત્યારે પંકજ હાર ભૂલી ગયા છે માતાજી, તો આવે એટલે તમને બતાવું. ઓકે, હાર લઈને આવી ગયા છે તો તમને બધું જણાવી દઉં. હે એમાં રાખી દો ને તો. તો આપણે દીવાબત્તીને અખંડ દીવું આપણે કરી નાખ્યું છે. તો આપણે આજે સામે જગ્યાએ 2 જગ્યાએ આપણે અખંડ દીવો ચાલુ કર્યો છે. તો સારું ગાઈસ, તો હાલો હવે તો આ બ્લોગને અહીંયા એન્ડ કરું છું. તો નવા હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધાને જય સાઉન્ડ.